SYBSC સેમ 3 કેમેસ્ટ્રી સબ્જેક્ટ 301માં વેવ મિકેનિક્સ લેક્ચર નંબર 4. અહીંયા આપણે કાલના લેક્ચરમાં એટલે કે લેક્ચર 3માં કાળા પદાર્થનું વિકિરણ અને એ સંપૂર્ણ કાળો પદાર્થ કઈ રીતે સાબિત થાય, એક પૂરેપૂરું જે વિકિરણ એમાંથી વિકિરણ એટલે કે જે પ્રકાશ અથવા તો દ્રશ્ય પ્રકાશ કે પારજાંબલી પ્રકાશ કે પાર રક્ત પ્રકાશ. દ્રશ્ય પ્રકાશ એટલે કે આપણે નરી આંખે જોઈ શકાય એવો, પારજાંબલી પ્રકાશ એટલે કે યુવી અલ્ટ્રાવાયોલેટ કિરણો, IR પારરક્ત એટલે કે IR. એ જે પ્રકાશ છે એ દરેક પ્રકાશની શક્તિ એ વિકિરણકરણ એટલે કે એ કેટલી શક્તિએ શોષાશે અથવા તો કેટલી શક્તિએ ઉત્સર્જિત થશે એના માટેની વાત આપણે કાલના લેક્ચરમાં કરી હતી. એમાંથી આપણે જો એ સંપૂર્ણ કાળો પદાર્થ ના હોય તો એ સંપૂર્ણ કાળા પદાર્થને આપણે એક એવા પાત્રમાં ભરી દેવામાં આવે કે જે ચારે બાજુ શું કરેલું હોય, કવચ કરેલું હોય અને એની વચ્ચે જે પદાર્થ મૂકવામાં આવે એ પદાર્થને એમાં જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે તો કે એની વિકિરણ શક્તિમાં એ જે પ્રકાશ જે છે એ પ્રકાશ ત્યાં પરાવર્તિત થઈ અને પાછો અવલોકિત થઈ અને પાછો પરાવર્તિત થતો નથી, ત્યાં ને ત્યાં જ પડ્યો રહે છે. એટલે કે એના લીધે આપણને કોઈ રીડિંગમાં ફેરફાર પડતો નથી. અને અહીંયા એ સંપૂર્ણ કાળો પદાર્થ કેટલા અંશ કેટલી મહત્તમ શક્તિનું ઉત્સર્જિત થઈ અને કુલ વિકિરણ સાબિત થાય એ એના તાપમાન ઉપર આધાર રાખે છે. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ તો કાલે જે વાત અધૂરી મૂકી હતી એ વાત અહીંયા સ્ટાર્ટ કરીએ કે સંપૂર્ણ કાળા પદાર્થમાં શક્તિનું વિતરણ. આખો જે સંપૂર્ણ કાળો પદાર્થ છે એમાં જે શક્તિ સંગ્રહાયેલી હોય એ શક્તિનું વિતરણ એટલે કે એક ગ્રાફ દ્વારા એ શક્તિને સમજાવવાની છે. બંને પ્રશ્ન સાથે જ પૂછાય છે, પણ કાલે લેક્ચરનો ટાઈમ પૂરો થઈ ગયો હોવાથી આજે મેં લીધું છે. હવે અહીંયા આગળ વાત કરીએ એ શક્તિનું વિતરણ કઈ રીતે નક્કી થશે. તો કે સંપૂર્ણ કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણો એ એક જ તરંગ લંબાઈમાં સીમિત ન રહેતા. જે સંપૂર્ણપણે કાળો પદાર્થ છે એ વિકિરણો જ્યારે કે ઉત્સર્જિત થતા વિકિરણો જે પ્રકાશ આપાત કરવામાં આવે અને એમાંથી ઉત્સર્જિત થાય એટલે કે ઉત્પન્ન થાય એવા વિકિરણો એક જ તરંગ લંબાઈમાં સીમિત ન રહેતા. એની કોઈ તરંગ લંબાઈ નિશ્ચિત હોતી નથી. એ તરંગ લંબાઈના વિશાળ વર્ણપટમાં વિપરીત એટલે કે પ્રસારિત થયેલા હોય છે. એ જે આખી તરંગ લંબાઈની આપણે જે વિશાળ વર્ણપટ શ્રેણી છે એ શ્રેણીમાં એ શું કરશે, વિપરીત થઈ જશે એટલે કે એ પ્રસારિત થઈ જશે. એ જાણવું ખૂબ જ જરૂરી છે કે કેટલી આવૃત્તિ સુધી, કેટલી તરંગ લંબાઈ સુધી એ વિપરીત થઈ શકે છે. એ જાણવું શું એ આપણા માટે ખૂબ જ જરૂરી છે કે વિવિધ આવૃત્તિઓમાં IE એટલે કે વિવિધ તરંગ લંબાઈમાં શક્તિનું કેવી રીતે વિતરણ થયેલું હોય છે. એ જાણવું આપણી માટે શું જાણવું જરૂરી છે કે વિવિધ આવૃત્તિઓમાં, વિવિધ આવૃત્તિ એટલે મેં તમને શું કીધું હતું, તરંગ લંબાઈ એટલે મેં તમને શું કીધું હતું, લેમ્બડા. તો કે એ જે વિવિધ આવૃત્તિઓ છે એ આવૃત્તિઓમાં વિવિધ તરંગ લંબાઈમાં શક્તિનું કેવી રીતે વિતરણ કરવું થયેલું હોય એ જાણવું જરૂરી છે. જેટલી જ તરંગ લંબાઈ એટલી જ આવૃત્તિવાળા પ્રકાશમાં કેટલી શક્તિ સંગ્રહાયેલી છે, કેટલા સુધી એનું વિતરણ દર ફેલાયેલો છે એ જાણવું શું એ ખૂબ જ જરૂરી બન્યું છે. હવે અહીંયા આગળ આપણે નેક્સ્ટ આગળ વાત કરીએ કે આ વિતરણ વિધેય ડેલ્ટા વી ના પદમાં દર્શાવવામાં આવે છે. જે આખું વિધેય છે એ વિધેયને આપણે ડેલ્ટા વીના પદમાં દર્શાવવામાં આવે છે કે જે વી એ V+dV આવૃત્તિના વિસ્તારમાં ઉત્સર્જિત વિકિરણની ઘનતાને દર્શાવે છે. કે જે વી છે એ V+dV એટલે કે ડી એટલે કે એનું સંકલન વિધેય છે એ આવૃત્તિના વિસ્તારમાં
ઉત્સર્જિત થતા વિકિરણોની ઘનતા કેટલી એ એક વિધેય તરીકે દર્શાવે છે. હવે ડેલ્ટા વી એ કોના ઉપર આધાર રાખશે? એટલે કે ડેલ્ટા વી એ ટી તાપમાનને સંપૂર્ણ કાળા પદાર્થના એકમ કદમાંના વિકિરણોની માત્રા પ્રમાણને રજૂ કરે છે. કે ડેલ્ટા વી એ ટી તાપમાને સંપૂર્ણ જે કાળો પદાર્થ છે એ કદમાં વિકિરણોની માત્રાનું પ્રમાણ રજૂ કરે છે. કે વિકિરણોમાં કેટલી માત્રાના પ્રમાણમાં હાજર રહી ગયા છે અથવા તો કેટલી માત્રામાં એ ઉત્સર્જિત થઈ ગયા છે એના વિશેની એને વાત કરી છે. અહીંયા આપણે જેમ આગળ જોયું એમ ફક્ત થોડું ડેફિનેશન પ્રમાણે હિન્ટ પ્રમાણે આગળ વધ્યા છીએ. હવે આગળ નેક્સ્ટ કે પ્રાયોગિક રીતે નોંધવામાં આવ્યું છે કે હવે જે આપણે સંપૂર્ણ કાળા પદાર્થમાં શક્તિનું વિતરણ કરીએ તો કે એ વિતરણ આપણે પ્રાયોગિક રીતે અને સૈદ્ધાંતિક રીતે બે રીતે મળે. તો પ્રાયોગિક રીતે નોંધવામાં આવ્યું કે કોઈ પણ તાપમાને ટી અને ડેલ્ટા વી એ વિકિરણોની માત્રા એ આવૃત્તિ વી સાથે વધે છે. કેમ કે આપણે શું કીધું હતું કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 1/v અથવા તો c/v કાલના સમીકરણ પ્રમાણે થતું હતું. તો કે જેમ વી વધે એમ એની તરંગ લંબાઈની માત્રામાં પણ શું થાય? વધારો થાય છે. એ આવૃત્તિ વી સાથે વધે છે. એટલે કે ડેલ્ટા વી ટી એ ડેલ્ટા વી ટી એટલે કે તાપમાન વધે એમ ડેલ્ટા વી એ વધે તો એમ લેમ્ડા એટલે કે જે તરંગ લંબાઈનું મૂલ્ય છે એ મૂલ્યમાં પણ શું જોવા મળે? વધારો થાય છે. જેમ તાપમાન વધારવામાં આવે તેમ મહત્તમનું બિંદુ ઊંચી શક્તિવાળી ખસે છે. કે જેમ જેમ એનું તાપમાન વધારવામાં આવે તેમ મહત્ત્વનું બિંદુ મહત્ત્વનું છે એ જે ઊંચી શક્તિ તરફ ખસે છે અને એ ધીમે ધીમે એની ઊંચી શક્તિ તરફ ખસવાનો પ્રયત્ન કરે છે. હવે અહીંયા લુમર અને પ્રિંગસેન બે વૈજ્ઞાનિકો હતા. એ બંને વૈજ્ઞાનિકોએ શું કર્યું હતું? પ્રાયોગિક પરિણામો સાથે આપણને અહીંયા જે શક્તિનો વિતરણ ગ્રાફ છે એ ગ્રાફ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. કઈ સાલમાં? તો કે 1899માં પ્રિંગસેન અને લ્યુમર નામના બે વૈજ્ઞાનિકોએ ભેગા થઈ અને 1899માં મેળવેલા પ્રાયોગિક પરિણામો આધારિત શક્તિની ઘનતા તરંગલંબાઈના સંદર્ભમાં નીચેની આકૃતિ દર્શાવ્યા પ્રમાણે છે. જે શક્તિ છે કે એ શક્તિની ઘટના એ તરંગલંબાઈના સાથેના સંબંધો આધારે એને શું કરવામાં આવે? દર્શાવવામાં આવે છે. હવે અહીંયા આપણે આગળ વાત કરીએ કે એ જે શક્તિ છે એ શક્તિ વિરુદ્ધ શેનો ગ્રાફ દોરેલો છે કે જેમાં આવૃત્તિના સંદર્ભમાં મળતા મહત્ત્વનું મૂલ્ય ઊંચા તાપમાને નીચી તરંગલંબાઈ જોવા મળે છે. એ કે જે આવૃત્તિના સંદર્ભમાં લઈએ મહત્ત્વનું મૂલ્ય એ તાપમાન કેવું હોય? ઊંચું. તો એની તરંગલંબાઈ કેવી હોય? નીચી જોવા મળે છે. હવે અહીંયા આગળ સૌપ્રથમ પહેલાં આપણે આકૃતિ જોઈ લઈએ. તો કે શેના વિરુદ્ધ ગ્રાફ દોરવામાં કીધો હતો? તો કે એની જે શક્તિ છે એ શક્તિ વિરુદ્ધ તરંગલંબાઈનો ગ્રાફ. આપણે અહીંયા આગળ વાત કરી કે એની જે પ્રાયોગિક પરિણામ આધારિત એની ઘનતા અને એને તરંગલંબાઈના સંદર્ભમાં નીચેની આકૃતિમાં દર્શાવ્યા છે. એટલે કે બંને વિરુદ્ધ ઘનતા, શક્તિની ઘનતા એટલે કે ઈ એના વિરુદ્ધ લેમ્ડા, આ બંનેનો ગ્રાફ શું કરવામાં આવ્યો? દોરવામાં આવ્યો છે. તો હવે અહીંયા નેક્સ્ટ આપણે આગળ ગ્રાફ સમજી લઈએ પહેલાં, પછી આગળ વાત કરીએ. કે જો અહીંયા તો કે ઈ કૌંસમાં લેમ્ડા વોટ મીટર સ્ક્વેર એયુ એનો એકમ છે પણ એ મીટર સ્ક્વેર અને લેમ્ડા ઈ એટલે કે એની શું થઈ જાય? આપણે ઈ એટલે કે એની ઘનતાના સંદર્ભમાં અથવા તો શક્તિની
ઘનતાના સંદર્ભમાં લીધો, લેમ્બડા ઇન AAU એટલે કે તરંગ લંબાઈ એના સંદર્ભમાં લીધો છે. અહીંયા આપણે કે ધારો કે 1600થી 1650 કેલ્વિન જેટલું તાપમાન વધારવામાં આવે તો એની તરંગ લંબાઈ કેટલી 20, અને એનું જે મૂલ્ય છે એ મૂલ્ય કેટલું, તરંગ લંબાઈ મૂલ્ય પણ 25-30ની આજુબાજુ થઈ જાય, શક્તિનું મૂલ્ય 20. એમાંથી જો તાપમાન નીચું થઈ જાય તો એના શક્તિનું મૂલ્યમાં પણ તફાવત થાય, અને લેમ્બડા મેક્સિમમના મૂલ્યમાં પણ શું જોવા મળે, આપણને તરંગ લંબાઈના મૂલ્યમાં પણ વધારો જોવા મળે છે. આ ઘટે તો એ પણ ઘટે છે. એટલે કે બંને એકબીજાના કેવા હે વિરુદ્ધ જોવા મળે છે. અહીંયા આપણે વાત કરી તો કે સંપૂર્ણ કાળો પદાર્થ છે એ સંપૂર્ણ કાળા પદાર્થમાં એ શક્તિનું વિતરણ, તો કે એ શક્તિનું વિતરણ કોના ઉપર આધાર રાખશે, તો કે એક તરંગ વિધેય એટલે કે લેમ્બડા ઉપર આધાર રાખે, એક એના તાપમાન ઉપર, અને એક ડેલ્ટા વી. ડેલ્ટા વી એ શું સૂચવે આપણને કે એક આપણને આવૃત્તિના વિસ્તારમાં ઉત્સર્જિત વિકિરણોની ઘનતા દર્શાવે છે. હવે અહીંયા આપણે એક ક્વેશ્ચન કાલે અને આજે થઈ અને પૂરો કર્યો, સંપૂર્ણ કાળા પદાર્થ માટેનું વિકિરણ અથવા તો એના વિસ્તારના આધારે આપણને સમજાવવું. હવે અહીંયા નવી વાત કરીએ કે વિકિરણ ક્વોન્ટમ સિદ્ધાંતની ઉપયોગિતા. હવે અહીંયા આપણે જે વિકિરણ ક્વોન્ટમનો જે સિદ્ધાંત નક્કી કર્યો એ વિકિરણના ક્વોન્ટમ સિદ્ધાંતની ઉપયોગિતા આવશે. અહીંયા શું આવશે, વિકિરણના ક્વોન્ટમ સિદ્ધાંતની ઉપયોગિતા. તો કે કેટલા પ્રકારે એની ઉપયોગિતા થઈ શકે, તો કે બે પ્રકારે, એક ફોટો ઇલેક્ટ્રિક અસર, બીજી કેમ્પેનો અસર. હવે અહીંયા આપણે સૌથી પહેલાં ફોટો ઇલેક્ટ્રિક અસર વિશેની વાત કરીએ. ચલો નેક્સ્ટ આગળ આજે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરનો ઇન્ટ્રોડક્શન, હિન્ટ અને એ જોઈ લઈએ. એના મહત્ત્વના અવલોકનના પોઈન્ટ કાલના લેક્ચરમાં જોવાના છે. તો સૌથી પહેલાં કે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે તમારે ક્વેશ્ચન પૂછાય છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું, ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવો. એના પહેલાં આપણે વાત કરીએ કે આ ફોટો ઇલેક્ટ્રિક અસર એ શું કહેવા માગે છે, ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ ક્યારે કરવામાં આવી. તો અહીંયા મેક્સ પ્લાન્ક દ્વારા રજૂ થયેલા વિકિરણના ક્વોન્ટમ સિદ્ધાંત, કે મેક્સ પ્લાન્ક દ્વારા જે રજૂ થયેલા હશે સિદ્ધાંત, એ સિદ્ધાંતની અભિધારણાનો નવીન ખ્યાલ તરત સ્વીકૃત બન્યો નહીં, અને એ જે ક્વોન્ટમ સિદ્ધાંત છે, વિકિરણોના ક્વોન્ટમ સિદ્ધાંતની અભિધારણાઓ, એ જે નવી અભિધારણાઓ છે એનો ખ્યાલ તરત સ્વીકારવામાં આવ્યો નહીં. આમ તો ક્વોન્ટમ દ્વારા જે રજૂ થયેલા વિકિરણનો ક્વોન્ટમ સિદ્ધાંત હતો એ સિદ્ધાંત આધારે જ અહીંયા કામ કરશે, પણ જે નવી અભિધારણાઓ હમણાં જ રજૂ કરવામાં આવી એ અભિધારણાઓનો કોઈ ખ્યાલ આપશે નહીં. આમ છતાં ઈસવીસન 1905માં બીજા એક વૈજ્ઞાનિકે શું કર્યું હતું, ઈસવીસન 1905માં આઇન્સ્ટાઈને વિકિરણના ક્વોન્ટમ ખ્યાલનો ઉપયોગ કરી, એ જે વિકિરણ હતું એ વિકિરણના ક્વોન્ટમ ખ્યાલનો ઉપયોગ કરી અને ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજાવવામાં સફળતા મેળવી. ફોટો ઇલેક્ટ્રિક એ શું કર્યું, એને ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ સમજાવવામાં એને સફળતા મેળવી, અને એ સફળતાના આધારે કે જેને પ્રાચીન સિદ્ધાંતનો ઉપયોગ કરી અને સમજાવી શકાતી ન હતી. જે આપણા પ્રાચીન સિદ્ધાંતો છે એ પ્રાચીન સિદ્ધાંતો આધારે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજાવી શકતા નથી, પરંતુ મેક્સ પ્લાન્કે એની રજૂઆત કરી હતી, પણ એ આપણાથી શક્ય બન્યું નથી. એટલે ફરી પાછું 1905માં આઇન્સ્ટાઈને વિકિરણની ક્વોન્ટમ શક્તિનો ખ્યાલ ગોતી અને એના ઉપરથી જે ફોટો ઇલેક્ટ્રિક અસર શું કહેવા માગે એ એને સમજૂતીમાં સમજાવવા માટેનું આગળ કામ કર્યું છે. હવે અહીંયા આગળ વાત કરીએ નેક્સ્ટ કે ફોટો ઇલેક્ટ્રિક અસર કોને કહેશો, એના માટેની વ્યાખ્યા. ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે, તો જ્યારે કોઈ ધાતુની સપાટી ઉપર, કોઈ એક ધાતુની સપાટી ઉપર યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત થાય, કોઈ પણ એક આ ધાતુની પટ્ટી લઈ લો,
એમાં અહીંયાથી શું કરવામાં આવે, પ્રકાશ આપાત કરવામાં આવે તો ત્યારે તે ઇલેક્ટ્રોન બહાર ફેંકે છે અને એના ઇલેક્ટ્રોન શું કરશે, એ બહાર ફેંકે છે. એટલે કે હવે અહીંયા કે પ્રકાશ આપાત થાય છે ત્યારે તે ઇલેક્ટ્રોન બહાર ફેંકે છે. એ જે ઇલેક્ટ્રોન બહાર આવે એને શું કહેવામાં આવે, ઉત્સર્જિત થાય છે. આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. કે જ્યારે કોઈ ધાતુની સપાટી ઉપર યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે એ ઇલેક્ટ્રોન બહાર ફેંકાય છે અને એ ઉત્સર્જિત થાય છે. એ ઘટનાને આપણે શું કહી શકાય, ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. આમ ફોટો ઇલેક્ટ્રિક અસરને ધાતુની સપાટી ઉપર યોગ્ય આવૃત્તિવાળા પ્રકાશના અથડામણથી ધાતુની સપાટી પરથી બહાર આવતા ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનના સિદ્ધાંત દ્વારા વર્ણવી શકાય છે. આ જે અસર હતી કે જે આ ઇલેક્ટ્રોન બહાર ફેંકાવાની જે ક્રિયા હતી એ ક્રિયાને ઉત્સર્જિત ક્રિયા તરીકે ઓળખી શકાય. અને આમ એ જે ફોટો ઇલેક્ટ્રિક અસર જે ધાતુની સપાટી ઉપર યોગ્ય આવૃત્તિવાળો કે નિશ્ચિત કરેલી આવૃત્તિવાળો જ પ્રકાશ જો તમે ફેંકો તો જ એ એના અથડામણની અસરથી તમને ધાતુની સપાટી ઉપરથી બહાર આવતા ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનોના સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય છે. બાકી કોઈ આ સિદ્ધાંત દ્વારા એને સમજાવી શકાતું નથી. હવે અહીંયા નેક્સ્ટ આપણે એની આકૃતિના આધારે જોઈએ. પહેલાં થોડુંક સમજીને કે આથી બહાર આવતા ઇલેક્ટ્રોન એ ફોટો ઇલેક્ટ્રોન પણ કહેવાય છે. જે ધાતુની સપાટી ઉપર જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે અને એ ઇલેક્ટ્રોન જે બહાર આવે એ ઇલેક્ટ્રોનને આપણે ફોટો ઇલેક્ટ્રોન કહે છે. અહીં એક બાબત નોંધવી જરૂરી છે, એક નિશ્ચિત બાબત નોંધવી જરૂરી છે કે કોઈ પણ ધાતુ દ્વારા દર્શાવાતી ફોટો ઇલેક્ટ્રિક અસર એ ફક્ત ફોટો ઇલેક્ટ્રિક કોષ જ જોવા મળે છે. અહીંયા આ કંઈ આવશે નહીં કે ફોટો ઇલેક્ટ્રિક સેલ એટલે કે જે શક્તિ છે એ જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ કોઈ ધાતુ દ્વારા દર્શાવાતી ફોટો ઇલેક્ટ્રિક અસર એ ફોટો ઇલેક્ટ્રિક કોષ દ્વારા જ જોવા મળે છે. નીચે ફોટો ઇલેક્ટ્રિક અસર મળતા સાધનની ગોઠવણી દર્શાવી છે. તો અહીંયા આપણે આગળ સાધન સમજીએ તો કે જુઓ, એક બાજુથી શું કરવામાં આવે, અહીંયા આ બેટરી છે, ઇલેક્ટ્રોન આ બાજુથી આ બાજુ પ્રસાર થતો હશે. અહીંયા એક બહાર શું કર્યું, ધાતુની સપાટી ઉપરથી અહીંયા ઉપરથી શું કરવામાં આવે, આપાત વિકિરણ કે જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે પરાવર્તિત થાય ત્યારે એમાંથી એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે, ઇલેક્ટ્રોન બહાર ફેંકે છે. બીજી બાજુ અહીંયાથી પ્રકાશ આપાત કરવામાં આવે તો આ બાજુ પાછો જઈ અને શું થાય, ત્યાં ઇલેક્ટ્રોન બહાર ફેંકે છે. અને અહીંયા બેટરી એક લગાડેલી છે, અહીંયાથી શું કરે, ઇલેક્ટ્રોન નીકળી અને આ બાજુથી એક ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ કરે છે. હવે અહીંયા આગળ વાત કરીએ કે ફોટો ઇલેક્ટ્રિક કોર્સમાં ખાલી નળીમાં નીચું આયનીકરણ પોટેન્શિયલ ઉર્જા ધરાવતી ધાતુની સપાટીને ઋણ ધ્રુવ તરીકે સમાવેશ કરેલો હોય છે. જે ફોટો ઇલેક્ટ્રિક કોર્સ જે આપણે કર્યો એ ખાલી નળીમાં નીચું આયનીકરણ, ખાલી જે નળી છે એટલે કે આ બાજુ જે આપણે વાત કરીએ અહીંયા તો કે આ બાજુ જે ખાલી નળી છે જ્યાં કોઈ પ્રકારના ઇલેક્ટ્રોન પ્રાપ્ત થતા નથી, અને શેના તરીકે ઓળખી શકાય, એને આપણે એ ભાગને આપણે કેથોડ તરીકે ઓળખી શકાય છે. ઋણ ધ્રુવ એટલે પેલી બાજુનો ભાગ ઋણ ધ્રુવ એટલે કે કેથોડ ધ્રુવ તરીકે સમાવેશ કરેલો હોય છે. હવે જ્યારે પૂરતી ઉર્જા ધરાવતો પ્રકાશ તેની પર અથડાય છે, જ્યારે એ જે પ્લેટ લગાવેલી હતી એ પ્લેટ ઉપર જ્યારે પૂરતી ઉર્જા ધરાવતો એટલે કે જે નિશ્ચિત ઉર્જા ધરાવતો પ્રકાશ એ તેની ઉપર અથડાય છે ત્યારે એ ઇલેક્ટ્રોન તેની સપાટી ઉપરથી બહાર આવે છે અને જે ધન ધ્રુવ છે એને આપણે એનોડ તરીકે તરફ ગતિ કરે છે અને તે ઇલેક્ટ્રોનનો પાવર રચે છે અને તે સર્કિટ આખો વીજ પરિપથમાં પ્રસરે છે કે એક બાજુથી એનોડ અને બીજી બાજુ
કેથોડ. અહીંયા આપણે જુઓ એક બાજુ પોઝિટિવ ચાર્જ અને એક બાજુ નેગેટિવ ચાર્જ, એટલે કે એક બાજુ શું કહી દીધું આપણે અહીંયા કેથોડ અને બીજું એક એનોડ. આવી રીતે કેથોડ અને એનોડ પ્લસ અને માઇનસ હાજર હોય તો એને આપણે એક સર્કિટ, એક વિદ્યુત વીજ પરિપથ તરીકે ઓળખી શકાય છે. હવે અહીંયા આગળ વાત કરીએ કે થોડુંક જ કે ફક્ત કેટલીક ચોક્કસ ધાતુઓ, અમુક એવી કેવી છે ધાતુઓ કે જે ચોક્કસ ધાતુઓ, નિશ્ચિત ધાતુઓ છે એ દ્રશ્ય પ્રકાશ એટલે કે વિઝિબલ લાઇટ જે નરી આંખે જોઈ શકાય એ સાથેની ક્રિયા દ્વારા આ અસર દર્શાવે છે. પરંતુ બીજી ઘણી બધી ધાતુઓ એવી છે કે જે ઊંચી ઉર્જા ધરાવતા પારજાંબલી પ્રકાશ એટલે કે પારજાંબલી પ્રકાશ એટલે કે યુવી અલ્ટ્રાવાયોલેટ સાથેની ક્રિયા દ્વારા આ અસર દર્શાવી શકે છે. અને આ જે અસર રહી એ અસર એમાં જોવા મળશે. અને સૌથી નીચું આયનીકરણ પોટેન્શિયલ ઉર્જા ધરાવતી સિઝિયમ ધાતુ સાથે જ સિઝિયમ ધાતુ એ ખૂબ જ સરળતાથી ઇલેક્ટ્રોન બહાર ફેંકે છે, એટલે કે ઉત્સર્જિત કરે છે. સૌથી ઊંચાનું ઉદાહરણ નથી આપ્યું તમને, પણ સૌથી નીચું આયનીકરણ પોટેન્શિયલ ધરાવતી ધાતુ કઈ છે તો કે સિઝિયમ ધાતુ. અને જે નીચી કેટલીક એવી ચોક્કસ ધાતુ છે કે જે દ્રશ્યમાન પ્રકાશ શક્તિનું શું કરશે, શોષણ કરે છે, બાકીની કોઈ શક્તિનું શોષણ કરતું નથી. ઓકે મિત્રો, થેન્ક યુ. આજના લેક્ચરમાં આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની વ્યાખ્યા કે જ્યારે કોઈ ધાતુની સપાટી ઉપર યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોન બહાર ફેંકાય અથવા તો ઉત્સર્જિત થવાની ઘટનાને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. અને એ ઘટના દ્વારા જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય અને ફોટો ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોન તરીકે પણ ઓળખી શકાય છે. અને એની ડેફિનેશન અને એની ફિગર દ્વારા આપણે એને સમજ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના મહત્ત્વના મુદ્દાઓ અવલોકિત કરવાના છે. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.